ચાલો આપણે દાખલો ફરીવાર સમજીએ, બરોબર? આ સંખ્યા રેખા પર આ બાજુ છે ઋણ 1, ઋણ 2, ઋણ 3, બરાબર? અને 8 બિંદુ છે. અહીંયા એક પછી એક 3 ભાગ પડે છે અને અહીંયા પણ 2 પછી છે એટલે 1, 2 અને 3, બરાબર? અને અહીંયા છે A, C, Q અને B. આ બાજુ છે T, R, S અને U, બરાબર? હવે જુઓ અહીંયા કે 4 બિંદુ છે અને ભાગ કેટલા પડ્યા છે? 3 ભાગ પડ્યા છે. 1 અને 3 ની વચ્ચે કેટલા ભાગ પડ્યા? 3. અને આ બાજુ પણ 1 અને 2 ની વચ્ચે કેટલા ભાગ પડ્યા છે? 3 ભાગ, બરોબર? તો આપણે 3 ભાગ પડ્યા છે એટલે આપણે છેદમાં કેટલા આવશે? કુલ 3 ભાગ, બરોબર? અને P ને આપણે કઈ રીતે કરશું? જો P છે ઈ 1/3 પર છે અને પહેલા ભાગ પર છે, પછી Q છે ઈ બીજા ભાગ ઉપર છે એટલે ઈ અહીંયા આવશે 2/3 અને D છે ઈ 3/3 એટલે 3 ભાગ પૂરા થાય છે. 3/3 એટલે 1 પૂરો, બરોબર? એવી જ રીતે આ ઋણ સંખ્યા છે એટલે આ છે ઈ ત્રીજા ભાગમાંથી ઋણ 1/3 ઉપર છે. S છે ઈ ઋણ 2/3 પર છે અને 2 છે ઈ ઋણ 3/3. 3/3 એટલે કે 1 આખો. સમજાઈ ગયું? હવે P નું આપણે જોઈએ તો 2 પછી છે P એટલે 2 આવશે પૂરા. 2 વત્તા 1/3 એટલે P ની સમય સંખ્યા સાથે થશે 3 દુ 6 ને 1 7/3. એટલે અહીંયા P ની સમય સંખ્યા આપણે કઈ લખશું? 7/3, બરોબર? Q ની સમય સંખ્યા બરાબર 2 વત્તા 2/3 એટલે 3 દુ 6 ને 2 8/3. સમજાઈ ગયું? સમજાય છે ને? એવી જ રીતે આપણે R ની સમય સંખ્યા ગોતશું. તો R છે ઈ ઋણ સમય સંખ્યા પર છે અને ઈ 1 પછી છે, બરાબર? તો 1 તો છે વત્તા ઋણ 1/3 એટલે 3 એકા 3 ને 1 એની સમય સંખ્યા કઈ થશે? ઋણ 4/3 અને S ની જોઈએ તો ઈ 1 પછી ક્યાં છે ઈ ઋણ 2/3 એટલે 3 એકા 3 ને 2 5 ઋણ 5/3 એની સમય સંખ્યા થાય. સમજાણો?
બોલો. હા. ઓકે તો આજો આપણે પ્રશ્ન શીખ્યા છીએ બરોબર. ન સમજાય તો આપણે ફરીવાર સમજશું પણ આ રેકોર્ડિંગ છે ને એ હું ગ્રુપમાં મૂકીશ બરોબર એટલે તમને ખ્યાલ આવી જાય બરોબર ને.